આજરોજ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે જીવદયા પશુપ્રેમી તેમજ ગરીબોના મસીહા એવા ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષ સમાન નેતા ઠક્કર અચરત કાકાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના અગ્રણી વેપારી તથા સમગ્ર તાલુકાના માણસો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ તથા પાટણ જિલ્લાના સાંસદ ભરતસિંહ ડાભી સાહેબ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ત્યારબાદ થરા નગરપાલિકાના કોર્પોરેટર પરસોત્તમભાઈ રાવળના ઘરે તેમના ખબર અંતર પૂછી મિત્રતાની પણ ફરજ બજાવી, જેમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ થરા સ્ટેટ રાજવી શ્રી કીર્તિસિંહજી વાઘેલા પણ આવ્યા। તેમની સાથે તમામ કોર્પોરેટર આવ્યા। દિનેશભાઈ ઘાંઘોસ થરા શહેર પ્રમુખ, અલ્પેશભાઈ શાહ મહામંત્રી, ભૂપતાજી નાથાજી ગોહિલ કોર્પોરેટ, અમરતભાઈ દેસાઈ કોર્પોરેટ, પૂર્વ મહામંત્રી સેમાભાઈ પટેલ કોર્પોરેટર, રઘુભાઈ મકવાણા, રાયમલભાઈ ચૌધરી, ગિરીશભાઈ શાહ, જયંતિભાઈ રાવળ તેમજ એસસી મોરચાના મહામંત્રી લોક સાહિત્યકાર દિનેશ રીમાળી હાજર રહ્યા। રિપોર્ટર જયેશ રીમાળી, બનાસકાંઠા। આજે થરા ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા ઓગળ વિદ્યા મંદિરની અંદર અમારા સ્વર્ગસ્થ અચરત કાકાના વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા અને પોતે અમારા નાના કાર્યકર એવા પરસોત્તમભાઈ રાવળના ઘરે પગલાં કરવા પણ પોતે આવ્યા અને અમારા કાર્યકર શ્રી પરસોત્તમભાઈના માનને આમંત્રણને માન રાખી અને આશ્રમ વિસ્તારની અંદર પોતે આવી અને કાર્યકરોને શુભેચ્છા પાઠવી। એ બદલ શ્રી અમારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સાહેબનો અમે સૌ કાર્યકરો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જેમ